નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે આણંદની, તો આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તુલસી ગરનાળા પાસે આવેલા રગડી સ્મશાનના રિનોવેશન કામગીરીમાં વિવિધ દેવોની મૂર્તિઓ બેસાડવામાં ભ્રષ્ટાચાર કરી અને મૂર્તિઓ હલકી ગુણવત્તાવાળી બેસાડી તેમજ ટેન્ડરની શરત કરતા નાની મૂર્તિઓ બેસાડી હોવાનો આરોપ સ્થાનિક રહીશો દ્વારા લગાવવામાં આવ્યો છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રગડી સ્મશાનનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત સ્મશાનમાં 15 જેટલા વિવિધ દેવીઓના મૂર્તિઓ બેસાડવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓને જણાવ્યા અનુસાર ટેન્ડરની શરત મુજબ મૂર્તિઓ 18 ઇંચની લગાવવાની હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 10 ઇંચની મૂર્તિઓ અને તે પણ તાકલાદી મૂર્તિઓ લગાવવામાં આવી છે અને હજુ તો રિનોવેશન કરાયેલા સ્મશાનનું લોકાર્પણ પણ થયું નથી। ત્યાં કેટલીક મૂર્તિઓ ખંડિત થતા સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે। નાની મૂર્તિ જે બેસાડી છે 6 ઇંચની મૂર્તિ છે અને એનો બેઝ બનાવેલો છે 3 ફૂટનો। ખરેખર આવું હોય નહીં, કોન્ટ્રાક્ટર દ્વારા કંઈ કૌભાંડ આચરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને 6 ઇંચની મૂર્તિ ખંડિત પડી છે। તો આ લોકોએ ઉદ્ઘાટન કર્યા પહેલા પણ મૂર્તિ ખંડિત થઈ ગઈ છે અને ટેન્ડરની ટાઈમ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, હજુ સુધી ઉદ્ઘાટન થયું નથી। એટલે આમાં કંઈક ને કંઈક કૌભાંડ થયું હોય એવું લાગી રહ્યું છે મને। આ અંગે મેં હમણાં જ મહાનગરપાલિકાના ઓફિસે ફોન કરેલો, તેમાંથી મને એવું કીધું કે આમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, તો શું તો પછી પેમેન્ટ ચૂકવાઈ ગયું હશે એ બધું હજુ મારે બાકી છે પૂછવાનું। બાકી આ જે કર્યું છે કોન્ટ્રાક્ટરે કામ એ ખોટી રીતના કર્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે મને। બસ કે આ મૂર્તિનું કંઈક સોલ્યુશન લાવે, જે પ્રમાણે જે બેઝ બનાવેલો છે ટેન્ડર પ્રક્રિયામાં શું છે શું નહીં એ રીતના તમે કામ કરો અને ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે તો પછી ઉદ્ઘાટન કેમ નથી કરતા આ લોકો? વિક્રમભાઈ પડિયા। આમાં તો જૂની જે મૂર્તિ હતી ને કેટલી વજનદાર ને મોટી મૂર્તિઓ હતી અને અત્યારે એક વ્યક્તિની મૂર્તિઓ મૂકી છે અને એટલી તકલાદી મૂર્તિઓ છે કે ઉપરથી છૂટું લાકડું પડે છે તો પણ માતાજીનું કે ભગવાનના હાથ પગ ને હથિયાર બધું ખંડિત થઈ જાય છે। તો એના માટે જનતાની લાગણી તો દુભાય જ। હવે કાઢીને કોઈ નવી सारी ने उच्च क्वालिटी की मूर्ति मूके एवं आशा। मैं यहाँ महाकाल मंदिर का पुजारी हूँ। खंडित हो गई है, क्या कहेंगे? ये मूर्ति जो लगाई गई है नियम के हिसाब से जो है कि सही नहीं है और खंडित हो जा रही है। ज़रा सा भी मतलब आंकड़े उकड़े पड़ते हैं तो सब जो है टूट जा रहा है, देखिए सामने। और इसको और बड़ी किया जाए। अगर अपने हिंदू समाज का जो है सभी का यहाँ पे लागणी और जो है कि सब भावनाएं बदल रहे हैं, इसके लिए यहाँ का इसको मूर्तियाँ सब ले जाके दूसरी मूर्तियाँ यहाँ पे बैठाई जाए, हमारा यही आग्रह है, यही निवेदन है। ओके।